નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયન ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। આણંદના વાસદ ગામે તસ્કરો ત્રાટક્યા, ₹1.60 લાખની મત્તાચોરી ફરાર। આણંદ તાલુકાના વાસદ ગામે ગઈકાલ મધ્યરાત્રિના સુમારે ત્રાટકેલ તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવી મકાનમાંથી સોના ચાંદીના દાગીના, લેપટોપ અને રોકડ મળી કુલ ₹1.60 લાખની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। આ બનાવ અંગે વાસદ પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગરફોડ ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। વાસદ ગામે શાશ્વત રેસિડેન્સીમાં રહેતા દશરથભાઈ ચેતનભાઈ પુરોહિત પાણીનો આરો પ્લાન્ટ થકી પાણીનો વેપાર કરી ગુજરાન ચલાવે છે। તેઓના મોટાભાઈ રમેશભાઈ પુરોહિત વાસદની મગનવાડી સોસાયટીમાં પરિવાર સાથે રહે છે। ગત તારીખ 9મી મેના રોજ રમેશભાઈ તથા પરિવારજનો રાજસ્થાન ખાતે વતનમાં ગયા હતા। દરમિયાન ગત તારીખ 11મી મેના રોજ રાત્રિના સુમારે અજાણ્યા તસ્કરો રમેશભાઈના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું। તસ્કરો મકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કરી કબાટમાં મૂકેલ સરસામાન વેરવિખેર કરી નાખી અંદરથી સોના ચાંદીના દાગીના, એક લેપટોપ તથા રોકડા ₹40,000 મળી કુલ ₹1.60 લાખની મત્તા ચોરી ફરાર થઈ ગયા હતા। બીજા દિવસે સવારના સુમારે પાડોશીએ રમેશભાઈના મકાનના દરવાજાનું તાળું તૂટેલું જોતા તેઓએ દશરથભાઈને ફોન કરી જાણ કરી હતી, જેથી દશરથભાઈ સહિતના પરિવારજનો ત્યાં પહોંચ્યા હતા અને તપાસ કરતા મકાનમાં ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું, જેથી તેઓએ તરત જ વાસદ પોલીસને જાણ કરતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને દશરથભાઈ પુરોહિતની ફરિયાદના આધારે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરીએ છીએ।